નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો પાટીદાર અગ્રણી આરપી પટેલે સમાજને એક અપીલ કરી છે, તેને લઈ ચર્ચાઓનો દોર શરૂ થયો છે। પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેવું કહ્યું આરપી પટેલે। તેમણે કહ્યું કે આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। તેમણે કહ્યું કે હવેથી 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે આ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે। તેમણે કહ્યું કે આપણા સમાજમાં એટલે કે પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ જ એક ટ્રેન્ડના કારણે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે, સમાજની સંખ્યા ઘટી રહી છે તેવું આરપી પટેલનું કહેવું છે। એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું। પાટીદાર અગ્રણી આરપી પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે કે સમાજમાં વન ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડથી પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે। ધીમે ધીમે સમાજનો સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર, પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો। વન ચાઇલ્ડ અને ઘણાવડી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે। તો જોરદાર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। એક બાજુ સરકાર તરફથી રાજ્ય સરકારોએ, કેન્દ્ર સરકાર, તમામ સરકારો વસ્તી નિયંત્રણ માટે અલગ અલગ કાર્યક્રમ યોજે છે, વસ્તી નિયંત્રણમાં રહે એ માટે લોકોને જાગૃત કરવામાં આવે છે, અને બીજી બાજુ સમાજના જ આગેવાનો આ રીતના જાહેરમાં નિવેદન આપે છે કે આપણે 3, 4 બાળકો કરવા જોઈએ। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ફોન લાઈન પર દિનેશ મામડિયા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી। દિનેશજી, આરપી પટેલ સાહેબની આ વાત સાથે આપ સહમત છો? પાટીદાર સમાજમાં એ જે હવે આવનારી પેઢી છે એમણે 3, 4 દીકરા રાખવા જોઈએ? ના, જે આરપી સાહેબની જે વાત છે એમાં હું આંશિક રીતે સહમત છું કે 2 બાળકો હોવા જોઈએ અને સરકારની નીતિ પણ જે છે એ મુજબ એને કોપરેટ પણ કરવું જોઈએ। અત્યારની જે પરિસ્થિતિ થઈ છે, ઘરમાં એક બાળક હોય છે, બાળક ફોરેન જતું રહે છે અથવા કોઈ પણ આકસ્મિક વસ્તુનો ભોગ બને છે ત્યારે પરિવાર નોંધારું થઈ જાય છે અને એને લઈને સમાજ વ્યવસ્થા ખૂબ જ ડિસ્ટર્બ થઈ રહી છે। તો ઘરમાં 2 બાળકો હોવાથી પારિવારિક અને સામાજિક, એટલે ઘરમાં 2 બાળક હોવા જોઈએ, એકને ફોરેન મોકલવાનું, એકને અહીંયા રાખવાનું, એવું કરવું? ફોરેનનો એવો પ્રશ્ન નથી। જે પરિસ્થિતિ અત્યારે ઊભી થાય છે એને લઈને કે ઘરમાં એક બાળક માતા પિતાની સંભાળથી માંડીને સમાજ વ્યવસ્થા જે જળવાઈ રહે એના માટે બાળકનું હોવું ફરજિયાત છે। એટલા માટેથી અત્યારે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, હવે વધારે પડતા બાળકો, 2 કે 2 થી વધારે બાળકો હોય એ બાબતમાં હું સહમત નથી, પણ 2 બાળકો હોવા જોઈએ। એનાથી મનોવૈજ્ઞાનિક કારણ પણ એક બાળક જે ઘરમાં અત્યારે મૂંઝાઈને રહે છે, જે અવસ્થામાં રહે છે, એને પણ સપોર્ટ મળી રહે। પણ
દિનેશજી, એમણે જે નિવેદન આપ્યું કે આપણે સામાજિક આપણી જે શક્તિ છે ઘટી રહી છે, આટલા સમયમાં કેટલા પાટીદાર મુખ્યમંત્રી આવી ગયા? હાલની સરકારમાં પાટીદાર મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી તો એ છે જ પોતે, સાથે સાથે શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી પણ, નાણામંત્રી પણ પાટીદાર છે, 45-46 પાટીદાર ધારાસભ્યો છે. તો આમાં ક્યાં શક્તિ ઘટી રહી છે પાટીદાર સમાજની? આ રાજકીય વિશે સાથે હું સહમત નથી. મેં આપને કીધું કે પારિવારિક જે પ્રશ્ન, સામાજિક પરિસ્થિતિ જે ઉભી થઈ છે એ બાબતમાં હું આંશિક રીતે એની વાતમાં સહમત છું. બાકી જે રાજકીય અસ્તિત્વની વાત છે કે આ વાત છે એ બાબતમાં મારે કોઈ કોમેન્ટ નથી. બિલકુલ બિલકુલ, આભાર દિનેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે આમ આદમી પાર્ટી નેતા રેશમા પટેલ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. રેશમાજી, આરપી પટેલ સાહેબે જે નિવેદન આપ્યું કે આવનાર જે પેઢી છે એમણે હવે 3 થી 4 બાળકો પાટીદાર સમાજના લોકોએ કરવા જોઈએ, શું સહમત છો આપ તેમની સાથે? નહીં, હું બિલકુલ સહમત નથી કે 3-4 બાળકો કરવાથી સમાજની પ્રગતિ થાય કે રાજકીય પ્રગતિ થાય. ઉલટાનો ચિંતાનો વિષય પણ વધી જાય, કારણ કે આપણે સૌ જાણીએ છીએ અત્યારે લોકોને એક સંતાન હોય છે તો પણ એને ભણાવવું ગણાવવું બહુ અઘરું પડતું હોય છે. એટલે સામાજિક પ્રગતિ માટે પણ આ નિવેદન યોગ્ય નથી. હા, 1 બાળક 2 બાળક હોઈ શકે છે, એક ખાલી એમાંથી અંશ એટલો જ લઈ શકીએ આપણે કે સમાજને લઈને ઘણી બધી વાર સમાજ નાનું થઈ જાય છે, એના કારણે પરિવાર વધતો નથી, પરિવારને ભાઈ બંધુ મળતા નથી. તો એ ખાલી થોડોક ચિંતાનો વિષય હોઈ શકે, પણ એમાં 3-4 બાળકો પેદા કરવા જોઈએ એ વસ્તુનો કોઈ સ્થાન જ નથી. હા, લોકો 1 બાળક અથવા તો 2 બાળક પોતાના આર્થિક સ્થળતાને જોઈને કરી શકે છે, પોતાના પરિવારનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે. એટલે આવા કોઈ જાગૃતતાના અભિયાનને લઈને આવી જાગૃતતા. તો એમને રેશમાજી આ નિવેદન કેમ આપવામાં આવે છે કે 3 થી? એવું તો એમને શું ડર લાગી રહ્યો છે, એવો કયો ડર એમને દેખાયો જેથી એમને આવી અપીલ કરવી પડી? હું એવું માનું છું કે કદાચ વિચાર્યા વગરનું આ અકસ્માતે નીકળેલું નિવેદન હોઈ શકે, કારણ કે આપણે પણ જાણીએ છીએ કે 3-4 બાળકોને જન્મ આપવાથી સમાજની પ્રગતિ થાય એને કોઈ લેવા દેવા છે નહીં. આજ પણ સમાજમાં ઘણા મુદ્દાઓ છે, ઘણી સમસ્યાઓ છે, એને લઈને જાગૃતતા ફેલાવી જોઈએ. યુવાનો આત્મહત્યાઓ કરે છે, દીકરીઓના પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્ન છે, તો એને લઈને જાગૃતતા ફેલાવી જોઈએ. એટલા માટે જ કહું છું કે હું બિલકુલ સહેમત નથી આ નિવેદનને લઈને, કારણ કે આપણે સૌ જાણીએ છીએ વાસ્તવિકતા કે 1 અને 2 બાળકને પાડવા માટે પણ ઘણી બધો સંઘર્ષ એક પરિવાર કરતો હોય છે. બિલકુલ, આભાર રેશમાજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે પાટીદાર આગેવાન અને કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ પણ જોડાઈ ગયા છે. ગીતાબેન, આરપી પટેલજીના નિવેદન સાથે શું આપ સહમત છો? મને ખબર નથી પડતી કે સમાજનું મંચ આવે છે અને સમાજના આગેવાનો મન ફાવે એવા નિવેદનો આપી દે છે. ખરેખર સમાજની વાસ્તવિકતા શું છે એ જાણવી જોઈએ. સમાજની પરિસ્થિતિ શું છે, સમાજની માંગ શું છે. સમાજના યુવાનો અત્યારે વ્યસનમાં, જુગારમાં અને સમાજની અંદર એટલા બધા દૂષણો આવી ગયા છે, અને સમાજનો સૌથી મોટો પ્રશ્ન છે આજે દીકરાઓને ભણાવો, દીકરીઓ ઓછી થતી જાય છે, લવ મેરેજની ઘટનાઓ છે, દીકરાઓને ભણાવવા. કારણ કે એક સમય હતો જ્યારે એક કહેવાય કે 3-4 દીકરાઓને જન્મ આપતા કે દીકરીઓને જન્મ આપતા સંતાનોને, પણ ત્યારનો સમય એવો હતો કે ત્યારે આટલી મોંઘવારી નહોતી, આટલા એજ્યુકેશનના પ્રશ્નો નહોતા, આટલા બિઝનેસના પ્રશ્નો નહોતા. આજની પરિસ્થિતિમાં એક બાળકનો ઉછેર કરવો એટલો અઘરો થઈ ગયો છે, કારણ કે એનું એજ્યુકેશન પાછળ એટલો ખર્ચો છે, મોંઘવારી એટલી છે, ધંધા રોજગારનું ઠેકાણું નથી. એટલે જોયા જાણ્યા વગર આવા નિવેદનો એમના મનમાં આખરે શું ચાલતો છે? કારણ કે એમણે જે તર્ક આપે એક પણ વેલિડ નથી. એ કહી રહ્યા છે કે જો વધારે વસ્તી હશે તો આપણે રાજકીય રીતે સશક્ત થઈશું, ઓલરેડી આટલા વર્ષોથી છે, આર્થિક રીતે પણ સક્ષમ છે, તો આ 3-4 બાળકોથી એવી કઈ સમસ્યા દૂર થઈ જશે? કયો ડર એમને સતાવી રહ્યો છે જેના કારણે તેમણે આ નિવેદન આપ્યું? જો આમાં ડર કશું સતાવનો વ્યક્તિગત નિવેદન હોય, કારણ કે સમાજની અંદર બધાને સમાજના આગેવાન બનીને નેતા પ્રસ્થાપિત થવું છે બધાને. ખરેખર સમાજની વાસ્તવિકતાને કોઈને જોવી નથી, અને સમાજનું મંચ આવે એટલે નિવેદનો કરવા એ કેટલા અંશે યોગ્ય છે. અને વસ્તીના ધોરણે રાજનીતિમાં સક્ષમતા સાબિત થાય એવું જરૂરી નથી, કારણ કે 3-4 બાળકને જન્મ આપવો પછી એના ઘર પરિવારની ચિંતા કોણ કરશે? અમે તો મંચ પરથી કહી દીધું, અને તમારા આદેશથી કોઈએ 4 બાળકોને જન્મ પણ આપી દીધો, પણ પછી એના પછીની જવાબદારી કોણ લેશે? સમાજની અંદર આ બધા પ્રશ્નો ઉભા થાય છે ત્યારે તો કશું બોલતા નથી. સમાજના યુવાનો આજ પણ એવા કેટલા દીકરાઓ છે. આજે હું તમને એક ઉદાહરણ એ આપું કે
આ જે અત્યારે જે પેલું ગોવા લઈ જાય ને ઇવેન્ટો જે જુગારની ચાલી રહી છે એની અંદર ધાંગધ્રાનો અમારો એક દીકરો ગુમ થઈ ગયો છે કેટલા દિવસથી. એના માટે અમારા ધાંગધ્રા તાલુકાની પાટીદાર આગેવાનોની ટીમ ત્યાંના ચિંતા કરી રહી છે. એટલે આ બધી ચિંતા સમાજના આગેવાનોએ કરવી જોઈએ કે આપણા સમાજના યુવાનો કયા દૂષણ તરફ જઈ રહ્યા છે, વ્યસનમાં છે. પણ ગીતાબેન, તમારી જેવા જ પછી આગેવાનો એમને ખુલીને વિરોધ કરવો જોઈએ. તમે કેમ એમને જાહેરમાં વિરોધ થતો નથી? એમનો આવી રીતના જો નિવેદન આપવામાં આવે તો એને તો વખોડવું જોઈએ. વખોડવામાં નથી આવતો, એના કારણે વારંવાર આવા નિવેદન આપવામાં આવે છે. વ્યક્તિગત હું પોતે વખોડું છું, કારણ કે આ મંચ ઉપરથી કદાચ આગેવાન તરીકે બોલતા હોય એટલે કોઈએ અંગત રીતે ઉભા થઈને વિરોધ ના કર્યો, પણ આ ખરેખર વિરોધ એટલે જ કરવો જોઈએ કારણ કે આ એક વ્યક્તિગત નિવેદન હોય છે. જેવી જેની ક્ષમતા પ્રમાણે સંતાનોને જન્મ આપતા છે. અત્યારે તો પ્લાનિંગ કરીને આપણે જન્મ આપીએ છીએ, કારણ કે મને ખબર છે કે હું મારા 2 દીકરાને ભણાવી, કદાચ આરપી પટેલ ખૂબ પૈસાવાળા છે, ખૂબ સક્ષમ છે, તો એમને સ્કૂલ કોલેજ કેમ નથી ખોલી કે મફત શિક્ષણ આપી શકાય એવી? તો એવા સમાજમાં કાર્યો કરવા જોઈએ. આ તો સમાજનું મંચ મળે ને સલાહ દેવા બેસી જાય એવું નથી હોતું. ખરા અર્થમાં સમાજની ચિંતા કરવી હોય તો સાચી ચિંતા કરાય. વસ્તી વધારીને કઈ રાજકીય તમે એમાં સાબિત કરો છો કે ભાઈ રાજકીયમાં આપણું વજન પડે અને આપણે વસ્તી વધાર દો એટલે રાજકારણમાં આપણું વજન વધી જાય, એવું નથી હોતું. ખરેખર સમાજમાં જાગૃતતા શું છે, એજ્યુકેશન કેટલું છે, આપણે કેટલું સમાજ માટે કામ કરીએ છીએ, આ બધા મુદ્દાઓ આપણા માટે ખૂબ મહત્વના હોય છે. અને ગીતાબેન, મને પેલા સુરતના પેલા મહિલા પોલીસ કર્મી યાદ આવે છે. એમણે જાહેરમાં કીધું હતું, સમાજના જ કાર્યક્રમમાં કહ્યું હતું કે રાત્રે અમે નીકળીએ ને પછી એમાંથી મોટા ભાગના પાટીદાર યુવકો છે દારૂના કેસમાં. તો એ બધી માટે સલાહ નથી આપતા કે ભાઈ છોકરાઓ આ સાઈડ બીજી લાઈનમાં ચડી રહ્યા છે, અડી લાઈનમાં, તેમાંથી બહાર નીકળો કે ભાઈ સારું શિક્ષણ મેળવવું, સારું આરોગ્ય, એ માટે કોઈ વાત નહીં, પરંતુ આ રીતની વાત થાય એ યોગ્ય નથી જ. જી બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. અચ્છા, અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. રાકેશ, આ રીતના જે નિવેદન આવી રહ્યા છે ત્યારે હવે પાટીદાર અગ્રણીઓમાં એમના પણ કેવા પ્રત્યાઘાત છે, કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? રાકેશ. બિલકુલ, પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા હાલ આપણી જોડે મોજૂદ છે. સીધી વાત કરીશું અલ્પેશ કથિરિયા જોડે. તેઓ આ નિવેદનને કઈ રીતે જોઈએ છે? જી અલ્પેશભાઈ, આરપી પટેલના આ નિવેદનને લઈને આપ કઈ રીતે જુઓ છો? આ પ્રકારના નિવેદનો જે કચ્છના નખત્રાણાના કાર્યક્રમમાં આરપી પટેલે આપ્યું છે, અને આ નિવેદનથી મને જે લાગે છે કે પાટીદાર સમાજની સમગ્ર હિન્દુ સમાજ માટે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડની પોલિસી ચાલે છે. આજનું યુવાધન લગ્ન પછીની એક મ્યુચ્યુઅલ કન્સેન્ટ જે ભવિષ્યના કુટુંબનું પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ પ્રકારની વાતો કરતા હોય છે, જેનાથી સભ્ય સમાજની વ્યવસ્થાનો પણ નાશ થશે, કુટુંબ વ્યવસ્થાનો પણ નાશ થશે, અને ભવિષ્યમાં જે બાળકોની જે કાકા મામા ફઈ ફુવા જે આખી ભાઈ બહેન જે આખી પ્રોસિજર જે કુટુંબ વ્યવસ્થા છે એનો પણ નાશ થશે. અને એમણે જે ચિંતા વ્યક્ત કરી છે ખરેખર સાર્થક છે. દરેક સમાજે, દરેક વ્યવસ્થાએ આ બાબતે ચર્ચા કરવી જોઈએ કે ભવિષ્યના 25-50 વર્ષ પછી કોઈ પરિસ્થિતિ સર્જાવાની છે ને અત્યારથી એમને લાગી રહ્યું હોય તો અત્યારથી ચર્ચા વિમર્શ કરીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટેની કાળજી રાખવી જોઈએ. એટલે આરપી પટેલના નિવેદનને તમે સમર્થન આપો છો, અને ખાસ કરીને જે કુટુંબ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કુટુંબ વ્યવસ્થાની જે ચેન છે તે ચાલુ રહેવી જોઈએ એવું કહેવું છે? ચોક્કસ, કેમ કે જ્યારે કુટુંબ વ્યવસ્થાની ચેઇન શરૂ નહીં થાય, સામાજિક વસ્તી ઓછી હશે, સંખ્યા ઓછી હશે, તો લોકશાહીમાં દરેક વસ્તુમાં તમને પ્રતિનિધિત્વ નહીં મળે. સામાજિક રીતે પણ તમે પછાત હશો, તમારી કુટુંબ વ્યવસ્થા નથી, આર્થિક રીતે પણ પછાત હશો, રાજકીય રીતે પણ પછાત હશો, અને કુટુંબ વ્યવસ્થા જ્યારે તૂટવાની છે ત્યારે કુટુંબના પણ નાશો થવાના છે. ત્યારે બધી જ વસ્તુમાં પાછળ હશો. અત્યારની પરિસ્થિતિને જોતા આપણે ઘણા સમયથી જોતા આવીએ છીએ કે યુવાધન આ રસ્તે આગળ જઈ રહ્યું છે. તો આ બાબતે એમના જે નિવેદન છે બાબતે હું સાર્થક છું. સાથોસાથ કુટુંબે પણ ખૂબ ઉભરીને આગળ એટલા માટે આગળ આવવું જોઈએ કે 2 થી 3, 4 કે કોઈ પણ બાળકો આપને હોય એ દરેક કુટુંબનો પોતાનો વિષય છે, એમાં કોઈ ફોર્સ ના હોઈ શકે, પરંતુ સાથોસાથ બાળકો માટેનું પ્લાનિંગ, ફ્યુચર પ્લાનિંગ, એમનું રોજગાર, એમનું શિક્ષણ, એમનું આરોગ્ય, એ બાબતે પણ પૂર્વ તૈયારી કરવી જોઈએ જેથી પરિવારો ઉપર આર્થિક બોજાઓ બીજા ના પડે. સમાજને ટકાવી રાખવા માટે તેમને આ નિવેદન આપ્યું છે એવું કહેવામાં? ચોક્કસ, સમાજને ટકાવી રાખવા કરતાં સમાજને જોડવા
હિન્દુત્વને જોડવા અને કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થાય એ માટેનું એમનું નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે. બિલકુલ આ હતા અલ્પેશ કથિરિયા, જેમનું કહેવું છે કે કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થાય અને ઇન ફ્યુચર કુટુંબ વ્યવસ્થાની જે ચેન આગળ વધતી જાય તે માટે આરપી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના આ નિવેદનને અલ્પેશ કથિરિયા દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જી બિલકુલ આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ. અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે જો સંખ્યાબળ ઓછું હશે તો રાજકીય બળ પણ ઓછું હશે. જો આટલા સંખ્યાબળમાં આટલું રાજકીય બળ હોય તો મને એવું લાગી રહ્યું છે કે એમની કલ્પના એ રીતની છે કે બધા કેબિનેટમાં તમામ મંત્રી પણ પાટીદાર હોવા જોઈએ, તમામે તમામ જગ્યાએ પાટીદારો જ આગળ રહે, એ રીતના એમના વિચાર છે.